એલા છોકરા ઉપાડી જવા વાળી ગેંગ આવી છે, હાલો હાલો જલ્દી હાલો. બસ આવી જ બૂમા બૂમ સાથે લોકોના ટોળા ફરી એક વખત એકઠા થયા અને કેટલાક લોકોને પકડીને માર મરાયો અને ત્યારબાદ પોલીસને સોંપી દેવાયા. થોડા દિવસ પહેલા રાજકોટના કૃષ્ણનગર એટલે કે ગાંધી સોસાયટીની અંદર આવેલ કૃષ્ણનગરમાં આવી ઘટના બની હતી અને હવે ફરી પાછા આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે રાજકોટના પોપટપરા વિસ્તારમાં. આજકાલ સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જનારી ગેંગ સક્રિય છે, ફરે છે, લોકો સાવધાન રહે તેવા મેસેજ ફરે છે અને ત્યારબાદ લોકો વધારે પડતા સચેત થઈ જાય છે અને ગમે તેને પકડી અને મારવા લાગે છે અને ત્યારબાદ પોલીસને સોંપી દે છે. રાજકોટના કૃષ્ણનગરમાં ભિક્ષુક લોકોને આવી જ રીતે પકડીને માર મરાયો હતો, પોલીસને સોંપી દેવાયા હતા અને જ્યારે પોલીસે તપાસ કરી તો તેઓ ખરેખર ભિક્ષાવૃત્તિ કરનારા લોકો જ હોવાનું સામે આવ્યું હતું. પણ પોપટપરા વિસ્તારમાં જે આ ગેંગ પકડાઈ છે તેને લઈ અને તપાસ ચાલુ છે. શું તે ખરેખર બાળક પકડવાવાળી ગેંગ છે કે પછી આવી જ રીતે કોઈ ભિક્ષાવૃત્તિ કરતા લોકો છે, એ તપાસનો વિષય છે. પણ હાલમાં સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિડીયો ધૂમ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે ખરેખર લોકોએ સતર્ક રહેવું જોઈએ અને જો કોઈ શંકા જાય કે આ બાળક ઉઠાવનારી ગેંગ છે તો તેને પકડીને તેને પોલીસને સોંપી દેવા જોઈએ. બાકી આવી રીતે ઢોર માર મારી અને ત્યારબાદ પોલીસને બોલાવવાનો કોઈ અર્થ નથી રહેતો. આવી રીતે કાયદો હાથમાં ન લેવો જોઈએ, કેમ કે ક્યારેક કારણ વિનાના કોક નિર્દોષ પણ દંડાઈ જતા હોય છે.